અમદાવાદમાં અત્યારે પશ્ચિમ લોકસભાનું મહિલા સંમેલન યોજાઈ રહ્યું છે। આ મહિલા સંમેલન આ ઇલેક્શન જે આવી રહ્યું છે, ઇલેક્શનની તૈયારીઓ માટે દરેક મહિલાઓ કઈ રીતે કામ કરશે એની યોજના માટેનું આ મહિલા સંમેલન છે। ત્યારે કેટલાક બહેનો છે અહીંયા, આપણે જોઈ શકીએ છીએ, બહેનો સાથે વાત કરીએ। બા, શું નામ તમારું? જયાબેન જયબેન, શું કરો તમે? હાઉસવાઈફ છો? તમે કેટલા ટાઈમથી ભાજપમાં છો? કેટલા સમયથી ભાજપમાં છો? 20 વર્ષથી 20 વર્ષથી। એની પહેલા કોંગ્રેસમાં હતા। એની પહેલા કોંગ્રેસમાં હતા। એટલે હું શું કહું છું, આ બધા અમુક ઘણા બધા મુદ્દાઓ છે મહિલાઓના, પેલો ગેસનો બાટલો અને આ બધો વિષય છે, તો એમાં તમને લાગતું નહીં કે મોદી સાહેબને કંઈક પેલું તકલીફ પડે, કાં તો વોટના કારણે? તકલીફ પ્રજાના પૈસે આગળ આવવાનો તકલીફ શું પડવાની? એનું માન મેળવવા માટે બધો વ્યવસ્થા કરી આપે છે। પૈસા તો સરકાર પબ્લિક જ છે ને, ટેક્સ બધું આવે તો બધું પબ્લિકના પૈસે જ આગળ આવે છે ને। તો તમને આમ ગેસનો બાટલો મોંઘો નહીં પડતો? માં તો લાઈન છે લાઈન છે એટલે આમ મોંઘવારી વધી છે કે સસ્તી છે? મોંઘવારી વધી, હવે પગાર જોડે વધ્યા છે। પેલા 500 રૂપિયા પગાર હતો, તારે 5 રૂપિયાની વસ્તુ મળે, તારે 5000 પગાર તો 50 રૂપિયાની વસ્તુ હોય। મોંઘવારી તો એ જ છે। તો આમ બહેનો ખુશ છે એનાથી? બેનો ખુશ હોય કે ના હોય, ઘર પેલા ચલાવે અત્યારે ચલાવે। શું નામ તમારું? મારું નામ તારા તારા। શું સાચી વાત? શું તમે કીધું? શું સાચી વાત છે? તમે કીધું ને પણ સાચી વાત છે। આ તો અમારા મંડળ વાળા, ભજન વાળા જ બધા। ભજન વાળા છો બધા? હા, બધા નૂતન શક્તિના। અચ્છા, તો એટલે આમ ભજનની ટીમ આખી પાર્ટી સાથે જોડાયેલી છે એવું છે? હા, બધી ચેરમાં જ બેઠી છે। રિક્ષા લઈ, કોઈ બસ ફોર વ્હીલર લઈને બધાને લઈ જવાના। ચાલીએ હોય એને એમને વોટ આપવા પડે, ના ચાલીએ ખાવા લઈ જવા પડે ને। તો તમે તો આટલા વર્ષો તૈયારીમાં પણ રહ્યા છો ને, કારણ કે દર વખતે ચૂંટણી આવતી હોય તો કયા પ્રકારની તૈયારીઓ કરો છો? આ તૈયારી બધાને બોલવાનું, બોલાવાના, ઘેર જઈને કહેવાનું વોટ આપવા નીકળજો, ભેગા કરવાના। એ લોકો માટે સાધન મંગાવવાનું, ટેબલ ઉપર કાંઈ કામકાજ હોય તો કોઈનું સરનામું ના મળે તો પૂછવાનું। હું તો અંદર 1-2 દિવસ તમારી અત્યારે જવાબદારી શું છે? અત્યારે જવાબદારી કાંઈ નહીં, કાર્યકરની છે। કાર્યકર્તા છો?